કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સનાતન ધર્મના ઉત્સવ અને પરંપરા આજે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કહેવાય છે કે આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે 18 મણ ઘી અને 60 મણ રીંગણનું શાક બનાવી હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરી શિયાળાના સમય દરમિયાન શાકોત્સવ ઉત્સવ મનાવવામાં આવે છે. મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે. સૌ હરિભક્તોને ભાવપૂર્વક પેરસી ભગવાન સ્વામિનારાયણને બતાવેલા શાકોત્સવની પરંપરા આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે. પરંપરા મુજબ આજરોજ કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ અનુભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમમાં સૌપ્રથમ કેશોદના અગતરાય રોડ ઉપર આવેલા કન્યા વિનય મંદિર પાસે પૂજ્ય લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગડાઉમાં સંત તથા લાલજી મહારાજ બેસેલા હતા. શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરે સમાપન કરવામાં આવી છે. ત્યારબાદ લાલજી મહારાજ દ્વારા મહાઆરતી રાખવામાં આવી હતી. લાલજી મહારાજ દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક હાજરી આપી હતી. લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં સેવા, ભક્તિ અને માનવ જીવનના ધાર્મિક મૂલ્યોનું મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું. પૂજ્ય લાલજી મહારાજ દ્વારા હરિભક્તોને પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા. ચોલારા મંદિર કેશોદ દ્વારા પૂજ્ય લાલજી મહારાજને શાલ ઓઢાડી આશીર્વાદ મેળવ્યા હતા. શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો. શાકોત્સવના યજમાન હરિભક્ત વાડા સાહેબ હાજર રહ્યા. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી અને અનેક ભક્તોને પોતાના ભગવાનપણાને દર્શન કરાવી, પ્રતીતિ કરાવીને શરણે લીધા હતા. એ પ્રસંગની સ્મૃતિની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાને આશીર્વાદથી જૂનાગઢ પતિ રાધારમણ દેવના પ્રદેશના કેશોદ ગામને આંગણે આજે ધર્મકુળ આશ્રિત અહીંના સંતો ભક્તો દ્વારા એક સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અને ભગવાનના એ દિવ્ય ચરિત્રોને કથા વાર્તાનું શ્રવણ કરી અને પ્રસાદ લઈ અને અનેક હરિભક્તો આજે પાવન થનાર છે. આ શાકોત્સવના તમામ આયોજકોને, દાતાઓને અને તમામ સંકલન કરતાને અમારી અનેક શુભકામના છે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. સર્વને જય સ્વામિનારાયણ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.